આજથી 15 દિવસ પહેલાં ઝઘડિયા જેઆઈડીસીની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની એક 10 વર્ષની સગીર દીકરીનું તે જ કંપનીમાં ફરજ બજાવતો 36 વર્ષીય વિજય પાસવાન નામનો ઈસમે તેણીનું અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ જઘન્ય ઘટના બાદ સગીર દીકરીની માતાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। સગીર દીકરીને બેભાન અવસ્થામાં જ પહેલા અંકલેશ્વર, ભરૂચ અને ત્યારબાદ વડોદરા એસએજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લઈ જવામાં આવી હતી। સારવાર દરમિયાન સગીર દીકરીનું ઘટનાના 8મા દિવસે મૃત્યુ થયું હતું। આ જઘન્ય ઘટનાના પડદા ગુજરાત રાજ્યથી લઈ દેશભરમાં પડ્યા હતા અને વિજય પાસવાન જેવા નરાધમને તત્કાલિક ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી। ઠેર ઠેર દીકરીના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ગતરોજ ઝઘડિયાના સર્વ સમાજના ગામના યુવાનો આગેવાન વૈભવ વસાવા, મિતેશભાઈ પડિયાર, વિજય વસાવા તેમજ તેમના ટીમ તથા ઝઘડિયા ગામની મહિલાઓ દ્વારા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઝઘડિયા બજારમાંથી ઝઘડિયા 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાથી કરણી સેનાના ભૂપેન્દ્રસિંહ રાઠોડ, લખનસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઝઘડિયા બજારથી કેન્ડલ માર્ચ કરી ઝઘડિયા 4 રસ્તા સુધી આવી પહોંચ્યા હતા, જ્યાં 2 મિનિટનું મૌન પાળી મૃત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે સેનાના મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં સરકાર આંખ આડા કાન કરે છે। જો સરકાર 370ની કલમ હટાવી શકતી હોય, સીએએ, એનઆરસી, નોટબંધ જેવી કાયદાઓ લાગુ કરી શકતી હોય અને દેશની જનતા અસહ્ય પીડા સહન કરી સરકારને કાયદો ઘડવામાં જો સહકાર આપતી હોય તો મોટી મોટી વાતો કરેલ છે તે વલણ સ્પષ્ટ કરે। પ્રજા ફક્ત ન્યાય માંગી રહી છે। લખનસિંહ દરબાર દ્વારા જણાવ્યું હતું કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે, પરિસ્થિતિ ગંભીર છે। હવે આવા દુરાચારીઓને જવાબ આપવા પડશે। પોલીસની રાહ જોવાની જરૂર નથી, ઘરમાં ઘૂસીને જવાબ આપવો પડશે તેમ જણાવ્યું હતું। આજ રોજ ઝઘડિયા ખાતે સમગ્ર ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ જે પૂર્વ એક 9 વર્ષની બાળકી ઉપર જે ઘટના ઘટી હતી અને એ બાળકીનું મૃત્યુ થયું હતું, એના શ્રદ્ધાંજલિ રૂપી ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ ભેગા થઈ એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કાર્યક્રમ કર્યો અને આ સીધો મેસેજ સરકારને પહોંચે કે જે આંખ આડા કાન કરીને સરકાર બેઠી છે। પૂર્ણ બહુમતીથી 156ના જ્યારે 162 કરી આપ્યા હોય અને દિવસે દિવસે ઘટનાઓ ઓર વધતી જાય છે। ગઈકાલે પણ વાપીની અંદર ઘટના ઘટિત થઈ છે। એટલે વિચારો તમે, જેટલી સીટ વધે છે એટલી ઘટનાઓ ઘટિત થાય છે। તો આની પાછળ આંખ આડા કાન સરકાર કરે છે। જો જ્યારે તમે 370ની કલમ હટાવી શકતા હોય, સીએએ, એનઆરસી લાગુ કરી શકતા હોય, નોટબંધી કરી શકતા હોય અને કરોડો પ્રજા જ્યારે તમને પીડા ભોગવીને બી સહયોગ આપતી હોય કાયદો ઘડવાની અંદર, તો ખાલી મોટી મોટી વાતો અને ગધેકી લાતો જેવું આ જે વલણ છે સરકારનું, એ પોતાનું વલણ સ્પષ્ટ કરે। પ્રજાની માત્ર ને માત્ર એક જ માંગણી છે કે આવા અપરાધીઓ જેલમાં જઈ અને પ્રજાના ટેક્સના રૂપિયે 12, 15 વર્ષ, 20 વર્ષ સુધી કોઈ ફાંસીની સજા થતી નથી અને જેલમાં ભરાવો થાય છે ને આરોપીઓ દિવસે દિવસે પહેલવાન થાય છે। એટલે આવા મનોવૃત્તિ, માનસિકતા ધરાવનાર આરોપીઓ રાક્ષસ સમાન છે અને ક્ષત્રિય નીતિ પ્રમાણે આવા રાક્ષસોનો વધ કરવો પડે। એટલે અમે તો ગુજરાત સરકારને 2 હાથ જોડીને, ખાસ કરીને મૃદુ મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી જે કહે છે કોવિડ ચાબલબંધીને જવા નહીં દઈએ, તો એમને સીધો સંદેશો આપવા માંગે છે કે તમે 1-2 મહિના યોગીજી પાસે જઈને એપ્રેન્ટિસ કરી આવો તો ક્ષત્રિય રાજ કઈ રીતે હોય અને આવાઓને ઇનકાઉન્ટર કરવા માટે સમગ્ર પ્રજા જ્યારે તમને માંગણી કરતી હોય અને પ્રજાનો ગુસ્સો હોય, લાગણી હોય, તો સરકારે સીધો આ સંદેશો માની લેવો જોઈએ। નહીં તો પછી અમે જેવી રીતે વાહેગુરુજીના કળા પહેર્યા છે, તો ગુજરાતની મહિલાઓ આગામી દિવસમાં આવા નરાધમો 1 વર્ષમાં 700ની નજીક આ ઘટનાઓ પહોંચી ગઈ છે અને આ ઘટના થયા પછી પણ બીજી 4 થી 5 ઘટનાઓ થઈ છે અને આવી વિચિત્ર માનસિકતા ધરાવતા મનોવિકૃત લોકોએ તમે જુઓ 72 વર્ષની વૃદ્ધા અને એ આરોપી જેલમાં જઈને પેરેલ ઉપર વાર આવ્યો હતો। એટલે તમે વિચારો કાયદો કેટલો ગંભીર છે કે નહીં। આરોપીઓને કોઈ ખોફ નથી। એટલે આવા નરાધમોને ઇનકાઉન્ટર જાહેરમાં 50-100 કેસ કરવામાં આવે તો જ ગુજરાતની પ્રજાની માતા બહેનો સુરક્ષિત રહેશે। કારણ કે અમે વોટ આપીએ છીએ અમારી દીકરીઓ, માતા બહેનોને સેફ રાખવા માટે। અમે કઈ ભાજપના ગુલામ નથી।
જે યોગીજી અને મોદીજીના વોટ જોઈને જે અમે ફોટા આપીએ છીએ ને, તો હવે યોગીજી જેવું ઇનકાઉન્ટર કરશે તો જ ગુજરાતની સરકાર સાચી છે એવું માનીશું. નહીં તો ગુજરાતની તમામ બહેનો કરણી સેને આહવાન કરશે બંગડીઓ લઈને. જે પેલા બોલતા હતા ને કોઈ બી ચાવલ મંડીને જવા નહીં દઈએ, એ ભાઈને બંગડીઓ આપવા માટે અમે ગાંધીનગર આવીશું.